વિડીયોના 5 ડેઝ ચેલેન્જની અંદર જે મહત્ત્વનું કામ કર્યું છે તેવા 3 વસ્તુ જે આપણા ગેજેટ છે હમણાં બતાવું. જય દ્વારકાધીશ. તો કેમ છો ફેમિલી? યાર ગુડ મોર્નિંગ, શુભ સવાર બધાને. આજની આપણી સવાર મસ્ત મજાની પડી ગઈ છે અને તેને એકદમ ફ્રેશ થઈ ગયા છે અને હવે આપણે ચાલુ કરીએ છીએ આજનો ડે 5 નો વ્લોગ્સ. તો હાલો ભાઈ, 5 દિવસ કેમ ગયા કેમ કે ખબર જ ન પડી. તો સ્ટાર્ટ કરી દીધો છે આ સવારમાં વહેલું જાગી. તો હાલો હવે દુકાને. જય દ્વારકાધીશ. તો ફાઇનલી મિત્રો કેમ છો ફેમિલી? યાર આજે આપણો ડે 5 ચેલેન્જ કમ્પ્લીટ. આજે લાસ્ટ ડે છે અને સરસ મજાની એવી રાત પડી ગઈ છે. તો આશા કરું છું કે તમને આપણા 5 ડેઝ ચેલેન્જના વિડીયો કેવા લાગ્યા જરા કોમેન્ટ કરી નાખજો. હા, અને આપણે આ વિડીયોનો એન્ડ કરીએ છીએ અને હવે પાછા તમને ખાસ વાત કરવાની એક રહી ગઈ કે આ વિડીયોના 5 ડેઝ ચેલેન્જની અંદર જે મહત્ત્વનું કામ કર્યું છે તેવા 3 વસ્તુ હું તમને બતાવવાનો છે જેણે આ બહુ રાખ્યું છે આપણું, કે જે આપણા ગેજેટ છે જે હું તમને હમણાં બતાવું અને તમને આની બધી વસ્તુ સમજાવું કે કઈ રીતના છે બધું. તો ફાઇનલી આજનો ડે આપણે સમાપ્ત કરીએ છીએ અને મળીએ પાછા નવા ચેલેન્જ સાથે. અને શું આપણે આ ચેલેન્જ કન્ટિન્યુ રાખીએ જેમાં ડે 6થી ચાલુ થાય. તો જરાક કોમેન્ટ કરી નાખજો અને તમારા સપોર્ટની ખૂબ જરૂર છે, તો થોડો ઘણો સપોર્ટ કરી નાખજો. તો મળીએ પાછા નવા વ્લોગ્સ સાથે. વ્લોગ્સ જોતા રહેજો, શેર કરતા રહેજો અને બધાને જય દ્વારકાધીશ, હર હર મહાદેવ. મળીએ પાછા ફરી એક વખત. કેમ છો તમે બધા ફેમિલી? તો મેં તમને વાત કરી હતી મારા ગેજેટના વિશે અને અત્યાર સુધીમાં બેસ્ટમાં બેસ્ટ મારો સાથ એવો આપનાર આ મારું એ ગેજેટ છે. જ્યાં ન હોત ને તો હું આ શરૂઆત જ ન કરત. તો આ છે મારી લાઇટ, કે જે મેં પરચેસ કરેલી છે ઓનલાઈન મીશોમાંથી. તો આ લાઇટ આવી રીતે આમ છે અને તમને આની પાછળનું બધું આમ ખબર જ હશે કે આ છે ટાઈપ સી. અહીંથી આખું બધું ચાલુ થઈ જાય, કોઈ પણ ચાર્જર હાલે. તો આ લાઇટ છે જેના લીધે હું અત્યારે આ વિડીયો બનાવું છું અને તમે જોયેલો જ હશે મારા બધા બેકગ્રાઉન્ડ્સની અંદર, જે મારા ઘરની અંદરના બેકગ્રાઉન્ડ છે તેની અંદર આ લાઇટ્સનો ઉપયોગ કરેલો છે. તો તમને ખબર છે આનું રિઝલ્ટ શું છે, પણ તોય તમને બતાવી દઈએ. હાલો. તો ભાઈ સાહેબ, તમે જોઈ શકો છો કઈ રીતે આખું બેકગ્રાઉન્ડ એકદમ મસ્ત રીતે માહોલમાં બની ગયું. તો આ કમાલ છે આ લાઇટનો, જે તમને ચાલુ બતાવું. જોઈ શકો છો એકદમ નોર્મલી લાઇટ છે, બધી રીતે એડજસ્ટમેન્ટ બધું જ મસ્ત રીતે થઈ જાય છે. મારા માટે આ બહુ બેસ્ટ લાઇટ છે. સાથ બહુ આપ્યો ભાઈ આને. હા, આની યાર એક રિમોટ પણ છે જેનાથી બધું કંટ્રોલ થાય, કે આમાં જે કલર કરવો હોય કલર હું કરી શકું, લાલ કરી શકું, બ્લુ કરી શકું, લીલો કરી શકું, યલો કરી શકું. આ બધા મલ્ટીપલ વર્સ પછી બોલતા નહીં, આ બધા ભેગા ભેગા કલર એમાં મિક્સ થાય. તો આ ફંક્શન આપણું બેસ્ટ ફંક્શન છે.
લાઈક કરે. હલો, તમને મારા બીજા ગેજેટની વાત કરું. જી હા મિત્રો, બીજું આપણું ગેજેટ છે તે છે આ મારું ટ્રાયપોડ સ્ટિક, જેણે મારો એટલો સાથ આપ્યો છે ને કે જો આઈ નો તો હું શરૂઆત ન કરી શકત. આ હે ને આવી રીતે આમ ખુલી જાય છે. મેન વસ્તુ જે તમને બતાવું છું કે આ છે અહીંનું રિમોટ, જે આ ચાલુ થઈ ગયું છે, જેની મદદથી હું પરફેક્ટ શૂટ લઈ શકું છું. અને હા, આ રિમોટ આમ કરીને આમ કરીએ એટલે આપણા હાથમાં, જેનાથી આપણે ગમે એટલા દૂર હોય ત્યાંથી ઊભો વિડીયો સ્ટાર્ટ કરી શકીએ. આ ટ્રાયપોડ ઓલમોસ્ટ મારી હાઇટ કરતાં પણ વધારે છે. અને આ ટ્રાયપોડમાં છે નીચે સ્ટેન્ડ, જે આપણું એક ટ્રાયપોડ તરીકેનું કામ કરે છે. આ સ્ટિક માનો તો આ સેલ્ફી સ્ટિક પણ છે, અને માનો તો આ ટ્રાયપોડ છે, અને માનો તો તમારો એક બેસ્ટ ફ્રેન્ડ પણ છે. આપણો બેસ્ટ ફ્રેન્ડ તો એક આ છે, ને એક આ આપણે જે અત્યારે આપણું કામ કરી રહ્યા છે. તો હવે મેન વસ્તુ તમને કહેવાની રહી ગઈ કે ભાઈ, જો આ ન હોતો તો હું જ ન હોત, કેમ કે મારી શરૂઆત જ ન હોત. કે જે વસ્તુ છે મારો ફોન, જે તમને આટલી સરસ મજાની ક્લિપ લઈને દે છે, મને લઈને દે છે, બધી વસ્તુ એટલી ક્લિયર અને બધું એટલું બધું મસ્ત સેટ કરીને આપે છે ને કે હું એનાથી બહુ જ આમ એક્સાઇટમેન્ટ એટલું છે ને કે આ ફોન જેના માટે મેં લીધો હતો એનો હું આજે ઉપયોગ કરું છું. વર્ષ દિવસ થયું છે આ ફોનનું, પણ હજી કર્યું જે લેવા, આ ફોન જે વસ્તુ સ્ટાર્ટ કરવા હાટું લીધી હતી એ આજે મેં સ્ટાર્ટ કરી દીધી છે. અને આ ફોનનું નામ છે રિયલમી 13 Pro Plus. જોયો જશે ભાઈ, અત્યાર સુધીમાં તો ઘણા લીધેલો હે, તો હાલો તમને એ બતાવી દો. એટલે તો કેમ છે યુટ્યુબ ફેમિલી, તમે બધા તમે લોકો જોઈ લીધો આ બધી આપણું સેટઅપ કઈ રીતનું છે. અને હા, હવે આપણે 5 ડેઝનું ચેલેન્જ અહીંયા એડ કરીએ છીએ. આશા કરું છું કે તમને બહુ મજા આવી છે. અને આપણે 5 ડેઝ ચેલેન્જ કમ્પ્લીટ કરીએ છીએ. કાલ સવારથી જો વિચાર હશે તો ડે 6થી ચાલુ કરશું. એના કર પછી એક દિવસનો આરામ લઈને કંઈક નવો ચેલેન્જ લઈ લેવું. તો ફાઇનલી હવે બધાને જય શ્રી રામ, હર હર મહાદેવ, જય દ્વારકાધીશ, ગુડ નાઇટ. હલો, હવે સબસ્ક્રાઈબ કરી નાખશો. આ નીચે લાલ કલર સબસ્ક્રાઈબ કરતા રહો. બાય બાય.